વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગતિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિનાં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું સ્વામિનારાયણ 1878 શ્રાવણવદી અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શેજ પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા હોય જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલ દેવા છે, હે સંતો જે મોટેરા અને વાતમાં સમજતા હોય તે આગળ બેસો ને એક વાત કરું છું તે સર્વે ચિત્ત તેને સાંભળજો. ને આજે મારે વાત કરવી છે તે કઈ ધંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટો વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જ્યાં સર્વે સંત તથા હરિભક્ત છે એમાંથી વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારો અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે અને એ વાત સભામાં કરાય જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજવામાં પરિપૂર્ણ આવતો નથી. અને જે વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીતવામાં પ્રયાસ થશે નહીં, જીતાઈ જશે. આ એક વાક્ય ઉપર આપણે ઘણા દિવસથી વિચારી રહ્યા છીએ. તો શ્રીજી મહારાજ કહે છે કે તમે આ સ્વરૂપને દેખો છો તો ખરા પરંતુ પરિપૂર્ણ સમજતા નથી. બિલકુલ સમજતા નથી એવું મહારાજ નથી કહેતા, પણ જેવા સમજવા જોઈએ એવું આપણે નથી સમજી શક્યા. અને જો ખરેખર આપણે સમજી શક્યા હોઈએ તેનું જે રિઝલ્ટ આપણા સ્વભાવ, દોષો, વાસના, પંચ વિષયમાં આસક્તિ એ બધું ટળી જવું જોઈએ. જો નથી ટળ્યું તો એનો અર્થ એ કે આપણે પરિપૂર્ણ સમજ્યા નથી. તો અત્યાર સુધીમાં આપણે એક મુદ્દો સમજ્યા હતા કે શ્રીજી મારો સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ છે. એ આપણે ઘણા બધા મુદ્દાઓને આધારે એ સમજ્યા. હવે જે અતિ અગત્યની વાત આવે છે એ છે પરબ્રહ્મનો અસાધારણ મહિમા. નિશ્ચય અને મહાત્મા છે નિશ્ચય બેનામાં તફાવત છે. આપણને શ્રીજી મહારાજ ભગવાન છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે અને ગુણાતીત પરંપરામાં અત્યારે મહંત સ્વામી મહારાજ અક્ષરબ્રહ્મ દ્વારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણને સાક્ષાત પ્રગટ મળ્યા છે. આવું આપણે બાળકથી માંડીને બધા જ ભાઈ ભક્ત અને BFS ના સંતો બધા બોલે છે. તો નિશ્ચય છે પણ હા એના લેવલ હોય. કોઈને 10% નિશ્ચય હોય, 20%, 60%, 70%, 80%, 90%, 100% નિશ્ચય, કદાચ 100% નિશ્ચય હોય. પરંતુ એમ છતાં જે મહારાજ હવે કહેવા માંગે છે
એ મહાત્મ્ય સહિત નિશ્ચય, મહિમાનો વિચાર, જે મહંત સ્વામી મહારાજ કહે છે પ્રાપ્તિનો વિચાર. આપણી સાધનામાં કોઈ ખૂટતું તત્વ હોય તો નિશ્ચય પછી છે એનો મહિમા. નિશ્ચય કયું આપણને છે, પણ જે મહિમાનું તત્વ ઉમેરવું જોઈએ આપણી દરેક સાધનામાં, એ આપણે ઉમેરી શકતા નથી. એટલે સ્થિતિ એ આપણી થતી નથી. હવે જો આપણે સમજીએ કે નિશ્ચય અને મહાત્મ્ય સહિત નિશ્ચયમાં તફાવત ક્યાં છે. દાખલા તરીકે કોઈ બાળક હોય નાનો, 3-3.5 વર્ષનો બાળક હોય, 4 વર્ષનો, એને તમે $1 ચેક આપો અને બાળક પાસે બોલાવો, બોલ બેટા $1 ચેક છે, $1 ચેક છે, 10 વખત બોલાવો. અને પછી એને તમે પૂછો બેટા શું છે, તો કહેશે કે $1 ચેક છે. હવે ચેક એને તમે આપી દો અને એ પકડે ખરો, અડે ખરો, બેવડો વાળી ખિસ્સા મૂકે ખરો, દોડીને મમ્મી કે પપ્પા પાસે જતો રહે. ફરી વખત એને બોલાવ બેટા મેં તને શું આપ્યું, તો કહેશે કે ચેક આપ્યો. કેટલાનો? $1 ચેક છે. હવે એવું નહીં બોલે કે આ રમકડું છે, એવું નહીં બોલે કે આ ગાડી છે, નાના છોકરાને આવે નાની નાની ગાડી, આ ચોકલેટ છે, એવું નહીં બોલે. તમે જેટલી વાર એટલું પૂછો એવું કે છે $1 ચેક છે. હવે એના પપ્પા એના બાજુમાં ઉભા હોય, એને આપણે $11,000 ચેક આપીએ, ફક્ત $11,000 ચેક. અને એના દીકરાને $1 કરોડ, એટલે અત્યારના 96 કરોડ રૂપિયા થયા. 96 કરોડ રૂપિયા. હવે એના પપ્પાને $11,000 ચેક આપીએ, બેમાંથી રાજી કોણ થાય? પપ્પા. કારણ કે એને ખબર છે કે $11,000 શું, $11,000 કેટલું બધું આવી શકે, એના પપ્પાને ખબર છે. દીકરાને બોલે છે ખરો $1 ચેક છે, પણ $1 એટલે શું? 96 કરોડ 95 કરોડ રૂપિયા એટલે શું? 95 કરોડ રૂપિયામાં 1 કરોડની 95 મર્સિડીઝ કાર આવી જાય, 5-5 કરોડની કેટલી આવી જાય, કેટલા સ્કૂટર આવી જાય, કેટલા તરબૂચ આવે 95 કરોડમાં. 95 કરોડ રૂપિયામાં કેટલી ચોકલેટ આવે, કેટલા રમકડા આવે, કેટલું મોટું મકાન બની જાય, કેટલો મોંઘો મોબાઈલ, કેટલો મોંઘો લેપટોપ આવી જાય, કેટલા સારા સારા રમકડા દુનિયાભરના આવી જાય. બાળક બોલે છે $1 ચેક છે, પરંતુ એનો મહિમા નથી. એના પપ્પાને $11,000 ચેક છે, પણ એને ખબર છે $11,000 શું છે. બસ આવી જ વાત આપણા બાળક જેવી આપણી પોતાની છે. આપણે સીજમાં સરોવર ભગવાન બોલીએ છીએ, ક્યારેક એવું બોલે કે આજે કઢી બહુ સરોવર થઈ ગયો. કઢી સરોવર અને સીજમાં સરોવર, એ બેમાં શું તફાવત દેખાય છે? બેમાં તફાવત છે. આજે ભજન સરોવરી ગાયું, આજે કથા બહુ સરોવરી થઈ. કથા સરોવરી અને સીજમાં સરોવરી, એ બે વચ્ચેમાં તફાવત છે કે નહીં? એટલે આપણે બોલીએ છીએ સીજમાં સરોવરી ભગવાન છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, અને મહંત સ્વામી મહારાજ અક્ષર બ્રહ્મ આપણે બોલીએ અને થોડું માનતા પણ હોઈએ. પરંતુ એ અક્ષર બ્રહ્મ એટલે શું, પરબ્રહ્મ એટલે શું, એનો મહિમા યથાર્થ નથી. એટલે નિશ્ચય હોય પણ જો મહિમા ન હોય તો પેલા બાળક જેવું આપણું થાય છે. અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 24માં વચનામૃતમાં કરી છે. પ્રથમના 24માં વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે. એ ખરેખર પ્રશ્ન સાંભળવા જેવો છે, અને આપણે વાંચીએ તો આપણે ખબર પડે કે હવે આપણે શું કરવાનું છે. સીજમાં સ્વરૂપરી ભગવાન સમજાઈ ગયા, અને એ અત્યારે આપણે પ્રગટ મેળા છે પણ સમજાઈ ગયા. હવે તો બ્રહ્માનંદ સ્વામીનો કેવો પ્રશ્ન છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોય ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે, એટલે કાચો પાચો નથી, યથા સીજમાં ભગવાન છે ને છે જ. એટલા માટે બ્રહ્માનંદ સ્વામીને ખાલી કંતાન આપ્યો એટલું વેગ. તો આમ જોવા લાગ્યા. મહારાજે પૂછ્યું શું જુઓ છો? કે મહારાજ અનંત કોટી બ્રહ્માંડમાં તમારા સિવાય બીજો ભગવાન નથી, ન તો તમને છોડીને જતો રહે. નિશ્ચય તો છે, પણ હવે શું કે છે, તો પણ અપૂર્ણપણું રહે છે.
ને અંતર સૂનું રહે છે, તેનું શું કારણ છે? હવે મારા જવાબ આપે છે. ત્યારે શ્રીજીમાં આ બ્રહ્માંડ સ્વામી લૌકિક રીતે આવડત, કળા, બુદ્ધિ, શક્તિ બધું જ હતું, સાધુતા હતી. એટલે ઘોડીને માથે હાથ મૂક્યો તો ઘોડાને એ પોતે શાંત થઈ ગયો. મહારાજ એમની યતિ તરીકે વખાણ કર્યા છે. વ્યવહાર કુશળ હતા, 10,000 પદો રચ્યા હતા, મહારાજ વિશે પ્રેમ બધું હતું. મહારાજને 108 પ્રકરણમાંથી પસાર થયેલા. મહારાજ બહુ બધી કસોટી કરી, પણ કસોટીમાંથી બ્રહ્માંડ સ્વામી પસાર થયા. હવે એવા બ્રહ્માંડ સ્વામીને એમ છે કે અંતરમાં સૂનું રહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પણ હરિભક્તમાં મોટી ખોટ છે, જે પોતાનું મન સ્થિર રહ્યું છે અને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે. એ નિશ્ચયમાં કોઈ ડગાવી શકે એમ નથી કે સામનાર ભગવાન છે કે નહીં એમ. તો પણ અહીંયામાં અતિશય આનંદ આવતો નથી, જે હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું. અને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, દુર્ગંધ તેને વિશે હેરાન થતા પડે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે ને કામ, ક્રોધાદી સર્વ વિકારથી રહિત કર્યો છે. અને નારદ, સંકાદિક જેવા સંતના સમાગમમાં રાખ્યો છે. માટે મારું મોટું ભાગ્ય છે એવો વિચાર નથી કરતો. ને આઠે પહોર અતિશય આનંદમાં નથી વર્તો, તે મોટી ખોટ છે. મારે જેવું નથી તમે તપ ઓછું કરે ખોટ છે, ઉપવાસ ઓછો કરે ખોટ છે, રાતે વહેલા જાગતા નથી ખોટ છે, ધર્માદો નથી આપતા ખોટ છે, દંડોત ઓછા કરો, પ્રાણાયામ ઓછા કરો, એની વાત નથી કરતા. આ મહિમા નથી સમજતા, એની ખોટ છે. હવે મેં તમને $1,00,00,000 ચેક આપ્યો, એનું દ્રષ્ટાંત આપ્યું. મારે શું આપે છે? જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધો હોય, તેનું તેને બોલે ખરો, બોલ બેટા શું છે? તો ચિંતામણી. આ ચિંતામણી વાત આપણે સમજાય એમ નથી, કારણ કે ચિંતામણી અત્યારે દુનિયામાં કઈ છે નહીં. એટલે મેં $1,00,00,000 ચેકની વાત કરી, પણ દ્રષ્ટાંત તો સરખું જ છે. મારે કે બાળકના હાથમાં ચિંતામણી છે, એને પૂછો બેટા શું છે, તો બોલે પણ ખરો કે ચિંતામણી છે, પણ ચિંતામણી એટલે શું એને ખબર નથી. તો મહારાજ કહે છે કે જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધો હોય, તેનું તેને મહાત્મા નથી, એટલે તેનો તેને આનંદ નથી. તેમાં ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પહોર કેમ રહેતો નથી, જે મારું પૂર્ણ કામ પણ દેવું છે એવું નથી સમજતો. એ હરિના ભક્તને મોટી ખોટ છે. આ ખોટ ટાળવા માટે હવેના પ્રવચનો છે. આપણે ભગવાન શ્રીજીમાં સ્વરૂપ પરી આપણે જાણી લીધું, અને એ શ્રીજી મહારાજ અત્યારે મહંત સ્વામી દ્વારા પ્રગટ છે એ પણ આપણને ખબર છે. એનો વધારે દર્દ આપણે છેલ્લે કરીશું. પણ જે મહારાજ હવે જે તત્વો ખૂટે છે, તત્વો ઉમેરવાની વાત કરે છે. બીજું એક વચરામૃત વાંચવું, પ્રથમનું 56મું વચરામૃત. હવે એમાં મહારાજને એક પ્રશ્ન પૂછે છે. શ્રીજીમાં પ્રશ્ન પૂછે છો, લ્યો હું પ્રશ્ન પૂછું છું. પ્રથમનું 56મું વચરામૃત છે કે શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં 4 પ્રકારના ભક્ત ગયા છે. તેમાં જ્ઞાનીને અધિક કયો છે, અને ચારેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે. અર્થાર્થી એ 4 પ્રકારના ભક્તો છે. તો કેવલ્યાર્થી છે, જ્ઞાની છે. તો માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે? પછી પ્રશ્ન ઉત્તર મુનિએ કરવા માંડવો પણ દેવો નહીં. હવે મારે જવાબ આપે છે. પછી શ્રીજીમાં બોલે છે, જે જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે. 4 પ્રકારના ભક્તને નિશ્ચય તો સરખો છે, પણ તફાવત ક્યાં છે? કે જે જ્ઞાની છે એને ભગવાનનો મહિમા યથાર્થ છે. તે જે મહિમાનું તત્વ ખૂટે છે એની વાત છે. માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કઈ કામના રહેતી નથી. અને બીજા જે 3 પ્રકારના ભક્ત છે તેને ભગવાન નિશ્ચય તો છે જ. શ્રીજીમાં જ ભગવાન છે, નિશ્ચય તો છે જ. અત્યારે પણ મહંત મહારાજ દ્વારા મહારાજ મળ્યા છે, નિશ્ચય તો છે જ. પણ 3 પ્રકારના ભક્ત છે, તેને ભગવાનનો નિશ્ચય તો છે, કોઈ પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી. તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે. હવે આપણે શું ખોટે છે ખબર પડી? ભગવાનનો મહિમા. હવે ત્રીજું એક વચરામૃત વાંચી લો, પછી આપણે આગળ વધીએ. ત્રીજું વચરામૃત છે સારંગપુરનું 5મું વચરામૃત. એમાં મહારાજ આપણે જે ભક્તિ કરીએ છીએ
પૂજા કરીએ, સેવા કરીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, એ ભક્તિની વાત મહારાજે કરી છે. હવે એમાં પ્રશ્ન એવો પૂછ્યો છે, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે સારંગપુરનું 5મું. આપણે 3 વત્રમાં દ્વારા સમજવા માંગીએ છીએ જીવનમાં મહિમાની શું જરૂર છે. પેલા આપણે પ્રથમનું 24મું વત્રમાં વાંચ્યું, ત્યાર પછી પ્રથમનું 56મું વત્રમાં વાંચ્યું, અને હવે આપણે સારંગપુરનું 5મું વત્રમાં વાંચીએ. તો વાસનાની નિવૃત્તિ થયાનો એવો શું જબરો ઉપાય છે જે એક ઉપાય વિશે સર્વે સાધન આવી જાય. પછી શીજમાં પેલા છે, જેને શ્રદ્ધા તથા હરિજનના વચન વિશે વિશ્વાસ તથા ભગવાન વિશે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય 4 વિના જેના હૃદયમાં હોય, 4 વાના, તેની વાસના નિવૃત્તિ થઈ જાય છે. હવે હું મારે શું કહે છે, તેમાં પણ જો એક મહાત્મ્ય અતિશય દ્રઢ હોય તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ 3 દુબળા હોય તો પણ મહાબળવાન થાય છે. એનો અર્થ એ થયો કે શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રીતિનું કારણ પણ ભગવાનનો મહિમા છે. જો મહિમા હોય તો બાકીના બધા ગુણો આવી જશે. અને મહાત્મ્ય વિનાની ભક્તિ, જો ભક્તિ કરતા હોય, જો દાજી દણાતી હોય, બહુ દોડાદોડી કરતો હોય, સેવા કરતો હોય, તો પણ અંતે નાશ થઈ જાય છે. મંદિરમાં ન આવવાનો નિયમ લઈ લે. તો જેમ 10-12 વર્ષની કન્યા હોય ને તેને ક્ષય રોગ હોય, અત્યારનો ટીબી, પણ એ વખતે ટીબીની કોઈ દવા નહોતી, અત્યારે છે. પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય, પણ યુવાન થાય નહીં. તેમ જેને મહાત્મ્ય વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી થતી નાશ થઈ જાય છે. અને જેના હૃદયમાં મહાત્મા છે ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ એના હૃદયમાં સર્વે આવે છે. એટલે હવે ભક્તિ તો કરીએ છીએ, જેમ પેલા નિશ્ચયમાં મહિમા ઉમેરવાની જરૂર છે, એમ ભક્તિમાં પણ મહિમા ઉમેરવાની જરૂર છે. ભક્તિ આપણે કરીએ છીએ પણ મહિમા ઉમેરે તો રિઝલ્ટ આવે. અને જો મહાત્મા સહિત ભક્તિ જેના હૃદયમાં નથી તો શબ્દમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ હોય તે એના હૃદયમાં છે, કોઈ પણ નહીં જેવા છે. કેમ કે જે અંતે નાશ પામી જશે. માટે એક મહાત્મા સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્તિ થઈ જાય, અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદય વિશે નિવાસ કરીને રહે છે. તો આ મહાત્મ્યની વાત છે. તો મૂળ આપણે સમજવું એ માગીએ છીએ, જે મહારાજે શું કહ્યું કે તમે આ સ્વરૂપને દેખો છો તો ખરા, પણ પરિપૂર્ણ સમજતા નથી. તો પરિપૂર્ણ સમજવામાં હવે આવે છે મહિમા. પેલી વાત આપણે ભગવાન સ્વરૂપ પરિચય સમજ્યા, એ ભગવાનનો નિશ્ચય થયો. હવે નિશ્ચય આપણે મહાત્મ્ય સહિત સમજવાનો છે. જેમ આપણે વાત કરી હતી કે રામ ભગવાનનું ભજન તો લાખો કરોડો કરે, પણ હનુમાન ખરેખર રામ ભગવાન મહિમા સમજતા હતા તો હાર ફેંકી દીધો. એવી કોણ વસ્તુ છે અબોમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં, રે છે અંદર સૌદેવો દાસ, એમાં સમજે છે હરિના દાસ. ભગવાન મહિમા સમજતા હતા તો સોના રૂપામાં સુખ ન માને, જેને માં પ્રભુ આવ્યા પાને, કીટ બ્રહ્મા લાગે દેગે નાશ, એમાં સમજે છે હરિના દાસ. જેને મળ્યું છે માધન મોટું, બીજું સર્વે જણાણું છે ખોટું, પાપ જાણીને ન કરે પ્યાસ, એમાં સમજે છે હરિના દાસ. રે શ્યામ તમે સાચું નાનું. આ ભગવાનનો જો મહિમા સમજાય તો હનુમાન જે હાર ફેંકી દીધો ને અત્યારે ગુટકા ન ફેંકે. બોલો, હવે આપણે વિચારીએ કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, પણ એનું સુખ વધારે કે ડુંગળી લસણનું સુખ વધારે? એનું સુખ વધારે કે પિક્ચર જોવાનું સુખ વધારે? હવે જયારે જયારે આપણે એમાં વૃત્તિ જાય ત્યારે આ વિચાર કરવો પડે. સ્વામિનારાયણ ભગવાન માનીએ છીએ આપણે, પણ છતાંય રાગ જતો નથી. મહારાજે 2 વચરામૃતમાં ગોપીઓની વાત કરી. સારંગપુરનું 5મું વચરામૃત છે અને મધ્યનું 62મું વચરામૃત છે. કે ગોપીઓ કહ્યું કે જ્યારથી અમે શ્રી કૃષ્ણ ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો છે ત્યારથી જગતનું સુખ ખારું ઝેર થઈ ગયું. તો કેમ? કારણ કે ભગવાનનો મહિમા સમજતા હતા. તો હવે આપણે બીજો મુદ્દો આપણે લઈ રહ્યા છીએ, અને એ છે ભગવાનનો મહિમા.
આ લોકમાં તમે કોઈ પણ વસ્તુ માટે આપણે પ્રયાસ કરીએ છીએ કારણ કે એનો મહિમા સમજાવવાનો છે. તમે મોટા ભાગના ઘણા અમેરિકા કથા સાંભળો છો. અમેરિકા કેમ ગયા? આપણા મામા રહેતા હતા, મામા મળવા નથી ગયા. કેવી રીતે આપણે ગયા? અત્યારે મેક્સિકોનું બોર્ડર ક્રોસ કરીને કેવી રીતે જાય? કેનેડાની બોર્ડર ક્રોસ કરીને કેટલાક પાણીમાં ડૂબી ગયા, કેટલાક બરફમાં મરી ગયા, છતાં લોકો જાય. અત્યારે 1 કરોડ રૂપિયા એજન્ટને આપે છે. એમાં ઘણા જો હાઈજેક થઈ જાય છે, કિડનેપ થઈ જાય છે, અપહરણ થઈ જાય છે, 2 કરોડ માગે છે. 4-5 દિવસે અઠવાડિયે એક રોજ આવે ગમે ત્યાં. પણ પરદેશ જવાનો મોહ એટલો બધો છે ને, તો 1 કરોડ રૂપિયા તમે બેંકમાં મૂકી દો ને તો બેઠા બેઠા માળા ફેરવતા ફેરવતા આઈસ્ક્રીમ ખાતા ખાતા જિંદગી પૂરી થઈ જાય. અને 1 કરોડ રૂપિયા આપે પણ એને 1 કરોડ કરતા અમેરિકાનો મહિમા વધારે છે. કોઈ પણ લોકો કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કરે છે. કોઈ ઓલિમ્પિક માટે મહેનત કરે, કોઈ ક્રિકેટ માટે મહેનત કરે, કોઈ રાજકારણ માટે મહેનત કરે, કોઈ તમે યુપીએસસીની એક્ઝામ માટે મહેનત કરે, કોઈ આઈઆઈટી માટે મહેનત કરે, કોઈ મેડિકલમાં જવા માટે મહેનત કરે. જેની પાછળ મહેનત થાય છે ને, કારણ કે એનો મહિમા સમજાણો છે. તો મહિમા છે ને ઇલેક્ટ્રિક કરંટ જેવો છે. જેમ ઘરમાં ઇલેક્ટ્રિક કરંટ આવી જાય ને તો પંખો ચાલે, એસી ચાલે, કુલર ચાલે, હીટર ચાલે, ગીઝર ચાલે, જેટલા બધા ઇલેક્ટ્રિક બધા સાધનો છે ને, એ કરંટ આવી જાય શુદ્ધ બરાબર તો બધું ચાલે. એમ ભગવાનનો મહિમા સમજાય જાય ને તો તપ થાય, ધ્યાન થાય, યોગ થાય, સેવા થાય, બધું જ થાય. એટલા માટે ભગવાનનો મહિમા એ આપણા હૃદયના સ્થાને છે. હૃદયમાં આંખ બરાબર હોય, કાન બરાબર હોય, બીજા બધા જ અવયવ, કિડની, લીવર બધું જ બરાબર હોય, પણ હૃદય બરાબર કામ કરતું બંધ થઈ જાય. હૃદય કે મારે અડધો કલાક આરામ કરવો છે, તો આંખ શું કરે, કાન શું કરે, જીભ શું કરે, મન શું કરે, બુદ્ધિ શું કરે, કિડની, લીવર શું કરે? તો જેમ શરીરમાં હૃદય છે એમ સાધનામાં ભગવાનનો મહિમા. આ ભગવાનનો મહિમા એ અગત્યની બાબત છે. તો હવે આપણે એ જોઈશું કે ભગવાનનો નિશ્ચય અને નિશ્ચયમાં મહિમાનું તત્વ. નિશ્ચય છે, શ્રીજી મહારાજે અનેક પ્રકારના નિશ્ચયની વાતો વચરામૃતમાં કરી છે. અત્યારે આપણે એ સમજવા માંગીએ છીએ કે નિશ્ચય અને મહિમામાં શું તફાવત છે. અને નિશ્ચય પાકો હોય, ક્યારેક કાચો પણ હોય, નિશ્ચયમાં કસર પણ હોય, અને નિશ્ચય પરિપક્વ પણ. મહારાજે જુદા જુદા શબ્દો વચરામૃતમાં વાપરેલા છે. કસરવાળો નિશ્ચય, કાચો નિશ્ચય, દુર્બળ નિશ્ચય, એના સામે પાછો પરિપક્વ નિશ્ચય, દ્રઢ નિશ્ચય, પાકો નિશ્ચય, આવા જુદા જુદા શબ્દો વાપરીને આપણી સામે એક અરીસો રજૂ કર્યો છે કે હવે તમે અરીસામાં જુઓ કે આપણને ભગવાનનો નિશ્ચય કેટલો છે. પેલા તો આપણે નિશ્ચય સમજીએ, પછી આપણે મહિમા સમજીએ. તો મહારાજે જુદા જુદા વચરામૃત, આ બહુ અદભુત સંકલન છે. વચરામૃત રહસ્ય ભાગ 4માં, 4થા ભાગમાં આ જુદા વચરામૃત રહસ્ય ભાગ 4, એમાં જુદા જુદા નિશ્ચયનું આખું સંકલન છે. એ થોડું વાંચીને આપણે સમજીએ. તો પેલી વાત છે પ્રથમના 63માં વચરામૃતમાં કસરવાળો નિશ્ચય, અપરિપક્વ નિશ્ચય, 2 શબ્દ આમાં વાપરેલા છે. તો મહારાજ એને જવાબ આપે છે કે જેને નિશ્ચયમાં કસર હોય તેને જયારે ભગવાનમાં કાંઈક સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય, અને જે સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય. તો ભગવાનના સ્વરૂપમાં આપણને સંશય થાય છે કે નથી થતો, એની આધારે આ નિશ્ચયની કસોટી છે. દાખલા તરીકે અક્ષરધામ અમેરિકાનું થયું હોય ત્યારે અહો અહો થાય, તો અક્ષરધામમાં કોર્ટમાં કેસ આવ્યો ત્યારે આપણને થાય આવું કેમ થયું, ત્યારે આપણને એવું થાય. દાખલા તરીકે અત્યારે બાપાનો શતાબ્દી મહોત્સવ જાણો ત્યારે અહો અહો થાય, પણ ક્યારેક અપમાન થાય ત્યારે આપણું મન ઝાંખું પડી જાય. તો કસરવાળો નિશ્ચય અને પરિપક્વ નિશ્ચયમાં હવે આ મહારાજ આપણે અરીસો રજૂ કરે. શ્રીજી મહારાજે પ્રથમના 47માં વચરામૃતમાં વાત કરી છે કે હું જે તમને વાત કરું છું એ દર્પણ શબ્દ મૂક્યો છે વચરામૃત પ્રથમના 47માં વચરામૃતમાં, કે જેમ દર્પણ આપણે જોઈએ તો આ ખીલ હોય, ક્યાંક ડાઘ હોય, નાક ચીબું હોય, હોઠ ક્યાંક જાડો હોય તો આપણને બધું દેખાય આવે, આંખ ખોલીને ઉભા રહીએ તો.
તો મહારાજે હવે આપણને જે વચનામૃતમાં સમજાવ્યું છે, જે શ્રીજીમાં કહ્યું તમને પરિપૂર્ણ સમજતા નથી, તો હવે શ્રીજીમાં જ ભગવાન છે, સર્વોપરી ભગવાન છે, એ આજે મહંત સ્વયં દ્વારા આપણને મળ્યા છે. પણ આપણે નિશ્ચયમાં કચાશ છે કે નહીં, એ હવે મહારાજના શબ્દોથી આપણે સમજીએ. તો મહારાજ કહે છે કે જેને નિશ્ચયમાં કસર હોય તેને જયારે ભગવાનમાં કઈક સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય. સુરતમાં જમીન નહોતી મળવાની અને મળી તો આપણે આનંદ થાય. પણ ધારો કે જમીન જતી રહે તો સરકાર જમીન આંચકી લે તો દુનિયાના બધા જ મંદિરો સરકાર આંચકી લે. ડોક્ટર સાહેબ ઘણી વાત કરે કે દાખલા તરીકે બધું જતું રહે, હરિભક્તો બધા જતા રહે, સંતો બધા જતા રહે, બધા સંતો ઘેર જતા રહે, બધા હરિભક્તો કંઠી તોડી નાખે, બધા મંદિરો સરકાર આંચકી લે, મનુષ્યમાં જ એકલા આમ ક્યાંક ખૂણામાં એકલા બેઠા હોય અને કોઈ આજુબાજુ હોય ન, તો એ વખતે મનાય કે અક્ષર બ્રહ્મ છે, મહારાજ એના દ્વારા પ્રગટ છે. નિત્યાનંદ સ્વામી એવું બોલ્યા કે કદાચ અત્યારે તો 20 લાખ લોકો સ્વામિનારાયણ ભગવાન માને છે, 3000 પરમહંસો આપને કીર્તન બધું કરે છે. પણ મહારાજ એક વખત એવો આવે કે બધા હરિભક્તો જતા રહે, બધા સંતો જતા રહે, તમે પાછા લગ્ન કરી લો, તમારા પત્ની 2 છોકરા ખભે ટીંગાડ્યા હોય, 2 આંગળે હોય અને વડોદરાની બજારમાં ભીખ માગતા હોય, તો હું માનું કે અક્ષરધામનો અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ સ્વામિનારાયણ ભગવાન છે. આવો નિશ્ચય થાય ત્યાં સુધી આપણે દ્રઢતા કરવાની છે. મહારાજ શું કહે છે જો, અને પોતાના હૃદયમાં બુડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં, ત્યારે ભગવાનમાં અવગુણ પ્રગટે છે. હું આટલા દાડાથી સત્સંગ કરીને મરી ગયો તો પણ ભગવાન મારા બોડા ઘા ટાળતા નથી, એવી રીતે ભગવાનમાં દોષ પ્રગટે. આપણો વાંક ન કાઢીએ, આપણે દવા ન લઈને ડોક્ટરનો વાંક કાઢીએ. ડોક્ટર કે ભયજન નહીં ખાવાનું, હું તો ખાવાનું, તારા બાપનું શું જાય, અને પછી આપણે ડોક્ટરનો વાંક કાઢીએ કે આ હોસ્પિટલમાં મેં આટલા રૂપિયા ખર્ચ્યા પણ છતાં મારો રોગ કેમ મળતો નથી. એમ આપણને જન્મ મરણનો ભવ રોગ લાગુ પડ્યો છે. ખામી આપણી છે, ભગવાનની કોઈ ખામી નથી. ભગવાને તો બ્રહ્મરૂપ કરવા છે, એનું તો કસર ટાળવી છે, એનો તો જગતના લોચા કાઢવા છે. આપણમાં શું ખામી રહી છે એની વાત છે. તો ભગવાન જો આવા પ્રકારના જો આપણે સંશય થતા હોય તો હજુ આપણે ભગવાન સમજવામાં જ ખામી છે એ વાત કરે છે. અને જે પદાર્થમાં પોતાનો હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેવો ને તેવો દોષ ભગવાન વિશે પ્રગટે છે. જે મારા વિશે કામાદિક દોષ છે તેમ ભગવાન વિશે પણ છે, પણ એ ભગવાન છે તે મોટા કેવા છે. એવી રીતના જેના અંતરમાં ગાઢ થતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી અને પરિપક્વ નિશ્ચય. હવે આપણે જાણવા આ વાત શું કરી મહારાજે, દાખલા તરીકે આપણે આઈસ્ક્રીમ ભાવે છે. હવે અત્યારે મહંસો એટલો જ આઈસ્ક્રીમ, માની લો કે 2 પત્ર આઈસ્ક્રીમ ખાય તો આપણને શું લાગે કે મહંસો આઈસ્ક્રીમ ભાવતો લાગે છે. આપણને મર્સિડીઝ ગાડીમાં બેવું સ્ટેટસ લાગે. તો મહંત સ્વામી પણ જો મર્સિડીઝ ગાડી બેઠા હોય તો આપણને શું લાગે કે એને પણ મર્સિડીઝ ગાડી તો એને પણ એમ ગમતી હશે. જેમ આપણા વખાણ આપણને ગમે, કોઈક આપણે વખાણ કરે કે સારું ભજન કર્યું, સારી તમે કથા કરી, સારી કઢી બનાવી, આપણા વખાણ આપણને ગમે. તો બાપાની હાજરીમાં જયારે બાપાના સંતો બાપાના વખાણ કરતા હશે ત્યારે આપણને શું અનુમાન કરીએ કે બાપાને પણ વખાણ ગમતા હશે. એક આપણા ગુજરાતના સંન્યાસી છે, ત્યાં ચતરોતરમાં એનો આશ્રમ છે. વર્ષોથી આપણા વિશે ખરાબ જ લખે છે. પણ જયારે સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હતો 2007માં, અને 1 તો 5-7 દિવસ બહુ અદભુત કાર્યક્રમ હતો, આખું ભવ્ય સ્ટેજ હતું અને છેલ્લે દિવસે 3.25 લાખ માણસો આવેલા. અને એ વખતે તમને ખબર હોય તો બાપાની હાજરીમાં પેલા આફ્રિકાના મિનિસ્ટર મોટોરિયા સાહેબ આવેલા, પછી પેલા જસબીરસિંહ હતા, પછી તમે સુભાષભાઈ પટેલે, પછી હનકોપ, એને પોતાના પ્રમુખ સ્વામીના અનુભવના પ્રસંગો કહેલા અને પછી મહાઆરતી થયેલી. આને આધારે પેલા સંન્યાસીએ એક લેખ લખેલો છાપામાં કે જેને પોતામાં આટલો અહંકાર હોય કે આટલા 3 લાખ માણસો ભેગા કરીને આવા સ્ટેજના ભવ્ય સિંહાસન પર બેસીને પોતાની હાજરીમાં પોતાના હરિભક્તો દ્વારા પોતાના વખાણ કરાવડાવે, જેના અંતરમાં એટલો અહંકાર હોય એ બીજાનો અહંકાર કેવી રીતે કાઢે. હવે એને પોતાનો અહંકાર એને હશે જ. આ કાર્યક્રમ તો પ્રમુખ સંતો ગોઠવો જ નતો, સંતોએ ગોઠવેલો, સંતો હરિભક્તો બોલાવીને પ્રસંગ કહેતા હોય. પણ આપણા વખાણ આપણને ગમે છે ને એટલે એમ માનીએ કે મહંત સ્વામીને પણ એના પોતાના વખાણ ગમતા હશે. તો મહારાજ એ કહે પણ એ જુદું તત્વ છે, એ જુદી રીતે વર્તે છે, દેખાય છે આપણે જેવું. એટલે તો કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું
આપણે ગઈકાલે શ્લોક બોલ્યા હતા કે અવજાનંતિમાં મોઢામાં નૃસિંહ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતો મમ ભૂતમશ્વરમ. મેં મનુષ્ય દેહ ધારણ કર્યો છે. એટલે મારા જેવું બધાને લાગે છે, પણ ભગવાન કૃષ્ણ કહે છે કે જન્મ કર્મ તમે દિવ્યમ યો વ્યક્તિ તત્વતઃ. મારો જન્મ દિવ્ય છે, મારા કર્મ દિવ્ય. તો આવું જ્યાં સુધી આપણને ગાઢ સંગ્રહ થયા કરતા હોય ત્યાં સુધી આપણે નિશ્ચયમાં ખામી છે. હજુ તો નિશ્ચયમાં જ ખામી છો, પછી મહિમા ઉમેરવાની વાત જુદી છે. હવે મહારાજ એક બીજું વચરામત છે, પ્રથમનો 62મો વચરામત. એમાં યથાર્થ નિશ્ચયની વાત કરે. આ નિશ્ચયની સાથે આ શબ્દોની સાથે આપણે જીવનને તપાસવાનું છે. હવે મહારાજ યથાર્થ નિશ્ચયની વાત શું કરે છે કે નિશ્ચય કેવો હોય તો જે ભગવાનને કાળ જવા ન જાણે. આખી એક એક શબ્દમાં એક એક ફિલોસોફી છે. કાળે કરીને જગત બને છે એવી એક 4 વાક ફિલોસોફી છે. તો મહારાજ 4 વાક ફિલોસોફી પર છે. કર્મ જેવા ન જાણે તો કર્મથી જગત બને છે, જૈન ફિલોસોફી છે, તેનાથી મહારાજ પર છે. સ્વભાવ જેવા ન જાણે પણ 4 વાક મત છે. માયા જેવા ન જાણે, માયાથી આ જગત દેખાય છે એવો શંકરાચાર્યનો મત છે. પુરુષ જેવા ન જાણે, આખું સાંખ્ય દર્શન છે. આ એક એક શબ્દમાં એક એક દર્શન આવી ગયેલા છે. દર્શન આખી ફિલોસોફી આવી ગયેલી છે. એનાથી પણ મહારાજ પર છે. અને સર્વ થકી ભગવાનને જુદા જાણે, અને સર્વના નિયંતા જાણે, અને સર્વના કરતા જાણે, અને સર્વના કરતા તકા પણ નિર્લેપ છે એમ ભગવાનને જાણે. બધું કરે છે. હમણાં મેં ગઈકાલે મહંસને પ્રશ્નોત્તરી વાંચતો હતો. એમાં મહંસને પૂછ્યું કે સ્વામી, અત્યારે 18 મંદિર છે ને, 18 મંદિર એવા 20 મંદિરો આવી જાય એટલું આ સુરતનું અક્ષરધામ છે. 18 મંદિરના એવા 20 મંદિરો આવી જાય એટલા પથ્થરો ખાલી અક્ષરધામની અંદર છે. આટલું મોટું એક સાથે કામ ચાલે છે. 12 જેટલા મંદિર, શેકડો મંદિરના કામ ચાલે છે. તો તમને જરાય ટેન્શન, ચિંતા, ભાર છે કે નહીં? સ્વામી કે જરાય નથી. જે બાપા બોલેલા દિલ્હી અક્ષરધામ વખતે કે મારી છાતી ઉપર એ કાંકરી જેટલો ભાર નથી. આટલું બધું કરવા છતાં એ પોતે નિર્લેપ ભગવાને જાણે. એવી રીતે જયારે પ્રત્યક્ષ ભગવાન, આકાશમાં રહેલા ભગવાન તો નિર્મળ જ છે. આકાશમાં રહેલા ભગવાન તો બધા પવિત્ર છે. એ આકાશ વાળો ભગવાન હેઠે ઉતરો છે અને આપણી સામે છે. એમાં આવી રીતનો ભાવ જાણવો કે અનંત કોટી બ્રહ્માના કરતા હતા નિયંતા શ્રીજી મહારાજ અને આજે મહંત સ્વામી મહારાજ છે. એમ પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે ડગે ને. હવે સાંભળજો કે ગમે તેવા તરે તરેના શાસ્ત્ર સાંભળે, અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે, અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે, પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગર થાય નહીં. હમણાં અમદાવાદના ગુરુકુળ વાળા પેલા હરીશ્વર સ્વામીની બધી વિડીયો આવેલી. મારા પર એટલી બધી વિડીયો લોકોએ મોકલી કે સ્વામી આ બોલે છે આનું, આ બોલે છે આનું, બોલ્યા જ કરવા નાખી દુનિયા બોલે છે. તો સાચી મહારાજ મૂર્ખ હતા? ભગતજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મહારાજ ખબર નથી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત શું છે? લોકો બોલ્યા જ કરવાના. ભગવાન શરણ માટે કેટલા બધા સનાતનીઓ બોલે કે સ્વામિનારાયણ ભગવાન તો હતા જ નહીં, પછી પાછળથી ઠોકી બેસાડેલા. કોઈ ભગવાન પાછળથી ઠોકી બેસાડતા હશે? કેટલા પુસ્તકો લેખા સ્વામિનારાયણ ભગવાનના વખતમાં લેખા, અત્યારે લખ્યા છે લોકો. કેટલા બધા મહારાજના વખતમાં શાસ્ત્રીઓ, પંડિતો, વિદ્વાનો હતા. આ વિદ્વતોનો વિષય નથી ભગવાનનો નિશ્ચય. ભગવાન નિશ્ચય શ્રદ્ધાનો વિષય છે. રાવણ તો બુદ્ધિશાળી હતો, મહાજ્ઞાની હતો, વેદો પર ભાષ્ય લખેલા, પણ એમ છતાં રામને ઓળખી શક્યા નહોતા. રામને ઓળખનારા સબરીબાઈ હતા. કૃષ્ણ ભગવાન ઓળખનારા મહાઋષિઓ નહોતા. કેટલાક જ્ઞાનીઓ હતા, યજ્ઞો કરતા બધા. ગોપીઓ હાવ અભણ હતી, પણ મહારાજને ઓળખી ગયેલી. કે મહારાજના વખતમાં લાડુબા, જીવબા, પરબદા, વર્ધભાઈ કોઈ શાસ્ત્રોના જાણકાર નહોતા. સગરામ વાઘરી કયા શાસ્ત્રો જાણેલા? તેજા ભગત હરિજન કયા શાસ્ત્રો જાણેલા? અત્યારે લાખો આદિવાસીઓને કયા શાસ્ત્રો જ્ઞાન છે? પણ પ્રતીતિ છે, ઓળખાણ છે. એટલે દુનિયાના બુદ્ધિશાળી લોકો તર્ક કરીને ભાતના લખ્યા કરે, એમાંથી આપણું મન ડગવું ન જોઈએ. હવે તો મારે ત્યાં કહે છે કે પોતાનું અંતઃકરણ, આપણી બુદ્ધિમાં તર્ક થાય, આપણી બુદ્ધિમાં શંકા જાય. જયારે દિલ્હીમાં આપણે ગાંધીનગર અક્ષરધામ એટેક આવ્યો ત્યાં ઘણા બધા જૂના મંદિર વાળા બોલ કરતા હતા કે પ્રમુખ સ્વામી ભગવાનનું સ્વરૂપ હોય, ભગવાન એમાં પ્રગટ હોય, તો બધા અક્ષરધામ એટેક કેમ આવ્યો? ઘણા બધા બીજા ભાતના બોલતા હતા બધા. તો અક્ષરધામ જ એટેક આવે એટલે કે ભગવાન પણ મટી જાયેલા. લાખો હિન્દુઓને શ્રદ્ધા છે. એક આપણા બહુ મોટા દુનિયામાં કહેવાય છે, એક શંકર ભગવાનના લિંગ ઉપર ઉંદરડો ફરતો હતો, એમાંથી મૂર્તિ પૂજાની શ્રદ્ધા ડગી ગઈ. દુનિયાના બહુ મહાન લોકો એને મહાન માને છે. એક શંકર ભગવાનના લિંગ ઉપર ઉંદરડો ફરતો હતો, એમાં એની મૂર્તિ પૂજાની શ્રદ્ધા ડગી ગઈ. અને બીજી બાજુ હજારો મંદિરો તૂટ્યા.
છતાં લોકોની શંકર ભગવાનમાંથી શ્રદ્ધા ડગી નથી, રામ ભગવાનમાંથી શ્રદ્ધા ડગી નથી, કૃષ્ણ ભગવાનમાંથી શ્રદ્ધા ડગી નથી. તો કોણ મહાન કહેવાય? મહાન કોણ કહેવાય? જેને શ્રદ્ધા ડગી નહીં. લોકો એમ ના કે પોતાનું મંદિર હાચવી નહીં કે પોતાનું ઘર હાચવી શકાય નહીં, તો એમાં ભગવાન ક્યાંથી હોય? કેટલી વાર સોમનાથ મંદિર તૂટ્યું, કેટલા કૃષ્ણ ભગવાન મંદિરો તૂટ્યા, કેટલા રામ ભગવાન મંદિર તૂટ્યા. રામ ભગવાનનું મંદિર તેના માટે 4.5 લાખ હિન્દુઓની કતલેઆમ થઈ, છતાં લોકોને રામ પ્રત્યેની શ્રદ્ધા નથી ડગી. પેલા કોંગ્રેસ વાળે સુપ્રીમ કોર્ટની અંદર એફિડેવિટ કર્યું 450 પેજનું કે રામ નામની કોઈ વ્યક્તિ જ નથી. અરે દુનિયાની સુપ્રીમ કોર્ટ, દુનિયાના સુપ્રીમ કોર્ટના વકીલો ભેગા થઈ જાય ને આખી દુનિયાના, તો અમારા કરોડો હિન્દુઓના હૃદયમાંથી કોઈ રામ કાઢી શકે એમ નથી. એની શ્રદ્ધા શાસ્ત્રોથી છે, એની શ્રદ્ધા સંતોના વચનોથી છે. એટલે બુદ્ધિ તો ભાતના તર્ક કરે. તો એ ભાઈ વખતે એવું બોલ્યા હતા કે જો પ્રમુખ સ્વામીમાં ભગવાન પ્રગટ હોય તો અક્ષરધામ એટેક કેમ આવે? તો આપણે એને પૂછાય, બીજાને હવે રામ ભગવાન હતા કે નહીં, તો એના પત્ની સીતાજીને રાવણ કેમ લઈ ગયા? તર્ક તો બધા થાય, બુદ્ધિ તો મહાભયંકર છે. આમથી આમ ઉઠલાવી નાખે, આમ ઉઠલા નાખે. જયારે બાપાને હાર્ટ એટેક આવ્યો ને તો જૂના મંદિરના સંતો ત્યાં અમેરિકા આવેલા, બહુ મોટું નામ હતું. હવે એમાં એક એની સાથે આવેલા એક સંત કથા કરી કે ગુજરાતમાં એક ભગવાન થયા છે, પોતાને ભગવાન માને છે, લાખો લોકો એને ભગવાન માને, છતાં હાર્ટ એટેક આવે. લે, ભગવાન હાર્ટ એટેક આવે? અત્યારે ભગવાન જેવી લીલા કરે છે ને એને એટેક આવ્યો. હવે સામે 4 હરિભક્તો બેઠા, 3 એના હતા ને એક આપણા હરિભક્ત હતા, BFS ના હરિભક્ત. તો જે સંત કથા કરીને હેઠા ઉતર્યા ને એનું બાવડું પકડ્યું કે સ્વામી તમે કયા સંતની વાત કરી? તમે નામ નથી બોલ્યા પણ તમારા મગજમાં શું છે? તમે પ્રમુખ ની વાત કરી ને? અમે તો પ્રમુખ ભગવાન માનતા જ નથી, તમે ખોટા મનાવડાવો છો. અમે તો સંત માનીએ છીએ, સંતમાં ભગવાન પ્રગટ છે એવું માનીએ છીએ. પણ શ્રીજીમાં તો ભગવાન હતા ને, તમે એ ભગવાન ભજન કરો છો ને? તો સ્વામિનારાયણ ભગવાને પોતે એની હયાતીમાં મોટી 6 મોટી બીમારી ગ્રહણ કરેલી. અરે ખાટલામાં ઝાડા પેશાબ કરી નાના બાળકની જેમ છબિયા કરતા. આ બધી બીમારીની વાત ભક્તિ ચિંતામણીમાં લખી છે. તો ભગવાન સામે હતા કે નહીં મને કહો? બીમાર પડે એટલે ભગવાન પણ જતું રહે? કૃષ્ણ ભગવાન જરાસંઘથી 17 વખત ભાગ્યા તો ભગવાન પણ જતું રહે? કૃષ્ણ ભગવાન પારધીના બાણથી કૃષ્ણ ભગવાન મૃત્યુ થયું તો ભગવાન પણ જતું રહે? કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો તો ભગવાન પણ જતું રહે? એટલે પણ બુદ્ધિના તર્ક એવા છે. એટલે સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે, એક તો બુદ્ધિનું કામ આમાં છે જ નહીં, બુદ્ધિને નાદ પડતો ને ટેટે કરતી હોય ને કે તારું ક્ષેત્ર નથી પૈસા. જેમ મીટર છે ને, મીટરથી તમે વજન ન મપાય, એ વજનાથી વજન થર્મોમીટરથી છે ને ડિસ્ટન્સ ન મપાય, ડિસ્ટન્સ એ તમે કિલોમીટરથી મપાય. એમ આ ભગવાનને માપવાનું સાધન બુદ્ધિ નથી, બુદ્ધિની ક્ષમતા છે. અમુક લેવલ સુધી બરાબર છે, બાકી તો વિશ્વાસ. તો મારે કે જો આવા આપણે કુતર્ક ન થાય અને કોઈ પણ દુઃખના ડુંગરો તોડે. આ તો બકરી મરી જાય ને કંટી કાઢ નાખે કે ભગવાન મારી બકરી કેમ મરી ગઈ, એટલે તું બકરી ને તું મરી જવાનો. લોકો નાપાસ થાય તો કંઠી તોડ નાખે. ટીવી બંધ કરીને હાલે જેને લીધે નાપાસ થયો. સંસારમાં દુઃખ તો આવવાના. નરસિંહ મહેતા આવ્યા ને મીરાબાઈ ને આવ્યા, રામ ભગવાન આવ્યા ને કૃષ્ણ ભગવાન આવ્યા. તો આમના ભગવાનને શું આપણે દુઃખ આવ્યા છે? આપણે ભગતમાં જો દુઃખ આવ્યા, શાસ્ત્રમાં જો દુઃખ આવ્યા, આપણને યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી જેવા દુઃખો આવ્યા છે. તો ડગમગાટ નહીં થવો જોઈએ ગમે તેવા દુઃખમાં. તો હજુ તો નિશ્ચિત હો, મહિમાનું ઉમેરવાનું તો પછી છે. પછી દર્દ નિશ્ચયની વાત કરે છે. 2 વચનમાં છે, વર્તાનું 1 અને મધ્યનું 14મું વચન. તો વર્તાના પહેલા માં શું કે છે કે જેમ આંબાનું વૃક્ષ છે તે એક વાર દર્દ કરીને જાય નું પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે તો પણ કોઈ રીતે આંબાને વિશે ભ્રાંતિ ન થાય છે. આંબાનું વૃક્ષ હશે કે નહીં હોય એમ તેને પ્રત્યક્ષ, ઉપરની તો વાત છે જ નહીં ભાઈ, પૃથ્વી પર બિરાજમાન જેની વાત છે. તો પ્રત્યક્ષ કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં દ્રઢ નિશ્ચય થયો, તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય. બસ આપણને જે નિશ્ચય થઈ ગયો એ પછી હા કદાચ કોઈ બોલે મીઠું ખારું છે, આપણને ખબર છે ને. દુનિયામાં કે મીઠું તીખું છે, કડવું છે, ખાટું છે, આપણે બોલીએ. આ કોઈ તલવા લઈને ઉભર કે બોલ મીઠું ખાટું છે તો બોલીએ જીવવા માટે. પણ અંતરમાં પ્રતીતિ હોય, એમ અંતરમાં સ્વામિનારાયણ ભગવાન છે પ્રતીતિ હોય, ગુણાતીના સમક્ષ બ્રહ્મ છે પ્રતીતિ હોય. અને એ પરંપરામાં અત્યારે મહંત સ્વામી છે. જે થવું છે, દુનિયાના 8 અબજ માણસો ન માને તો હું જાય ગોદરું વઢી, 8 અબજ માણસો ન માને તો ગોદરું વઢી હોય. આપણા માટે આ જ છે.
આપણા માટે આ પ્રતીતિ હોય તો મહારાજે વર્તાના પહેલામાં આવી વાત કરી છે. અને મધ્યના 14નો વચનામૃતમાં શ્રીજી મહારાજ ત્યાં લીમડાનું દ્રષ્ટાંત આપે છે. કારણ કે વરતાલની અંદર આંબા હતા અને ગઢડાની અંદર લીમડો હતો. તો મહારાજ કે લીમડો દે લીમડો, એક વખત લીમડો નક્કી થઈ ગયો પછી આપણને પાંદડા ખરી જાય, હુકાઈ જાય, ઠૂઠું થઈ જાય, એ કોઈ લીલું પાંદડું ન દેખે તો આપણે કહીએ કે લીમડો જ છે, એ મનમાં પાકું છે. એવી એક નિશ્ચયની વાત કરી છે. તો મહારાજે બીજી વાત કરી છે વર્તાલા 5મા વચનામૃતમાં કે ભગવાનના સ્વરૂપના વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી અને ભગવાન તો માયા અને માયાનું કાર્ય જે 3 ગુણ તે થકી પર છે. એટલે એમાં તો આપણો આત્મા પણ માયાથી પર છે. તો આત્માથી પર અક્ષરબ્રહ્મ, અક્ષરબ્રહ્મથી પર પરબ્રહ્મ, એ તો માયાને પણ ભ્રમરૂપ કરી દે. એ વાત મહારાજે પ્રથમના 71મા વચનામૃતમાં અને વર્તાલના 7મા વચનામૃતમાં કરી છે. હવે મધ્યના 61મા વચનામૃતમાં અતિશય દ્રઢપણે અડગ નિશ્ચય જે ડગે નહીં એના લક્ષણ બતાવ્યા છે. કે ભગવાનના સ્વરૂપનો જેને નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય ના કે બધા આજુબાજુમાં શકુની જેવા હોય, આજુબાજુમાં મંત્ર જેવા હોય, દાવાનો સંગ જ નહીં કરવાનો. જો કઈ મંત્રનો સંગ ન કર્યો હોત તો દશા ન થાય. જો દુર્યોધને શકુનીનો સંગ ન કર્યો હોત તો દશા ન થાય. આવા લોકો છે ને એ, અને આપણું મન તો છે માઇક છે, એટલે માઇક પેલું સજાતીય થઈ જાય. કોઈક આપણે શંકા નાખે આવું કેમ થયું, એટલે આપણને થાય કે કંઈક આગુ પાછું હશે. તો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં. મારા વખત હરિભક્ત હતા તો એમને કોઈ કીધું કે તમારે ખબર છે કે હું કે સ્વામિનારાયણ છે ને એ દાદા ખાતને બેનો લઈને ભાગી ગયા. પેલો તમારો વૈષ્ણવ હતો. એટલે આપણા હરિભક્ત એવું કહ્યું, નામ ભૂલી ગયો પણ બહુ જોરદાર નામ છે. તો પછી કે તું કૃષ્ણ ભગવાન માને તો કે હા. તો કૃષ્ણ ભગવાનને તો 8 તો કોકને ઉપાડી લાવેલા, બીજી 16,100 હતી. તો કૃષ્ણ ભગવાન 16,108 આણી હતી ને તો તું ભગવાન માને છે ને. તો અમે કદાચ સ્વામિનારાયણ ભગવાન 16,108 સ્ત્રી લગ્ન કરે તો અમે કૃષ્ણ જેવા જાણશું, અને એનાથી વધારે સ્ત્રી પરણે તો અમે એનાથી પર સમજીશું. પેલું ઉપડીને ભાગી જ ગયો તરત. એટલે એને તો શંકા નાખવી જ હતી. ભાત લોકો વાતો કરનાર મળી આવે આપણને, પણ આપણા મનમાં સંશય ન થાય. તો પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહીં, એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય, ડગે નહીં એવો. હવે બીજો એક વચરામાં છે મહારાજ, એમાં પ્રથમનું 78મું વચરામાં છે અચળ અને પરિપક્વ નિશ્ચય. જે કાચી કેરી હોય ને આપણે ખાટી લાગે, પાકી કેરી જ મજા આવે. કોઈ પણ પાકો કાચો રોટલો નો મજા આવે, કાચી ભાખરી નો મજા આવે, કાચી કેરી નો મજા આવે. એમ બધું કાચું હોય ને, કાચું માટલું હોય ને, પાણી નાખો ફસકી જાય. પાકા તે તો જ મજા આવે. તો પાકા હરિભક્ત કોને કહેવાય એની વાત મહારાજ લખ્યા છે કે જેને અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસિંહ ક્રિયા કરે તો નરસિંહ કે દારૂ ન પીવા માંડે, માંસ તો ખાવા માંડે, આપણે નરસિંહ લાગે. આપણે લાગે એટલા મોટા સમય કરવાનું શું જરૂર છે, એટલા બધા મંદિરો બાંધવાનું શું જરૂર છે. ગરીબોને આપણે જયારે અક્ષરધામ થયું ત્યારે આપણે ગોંડલ બાજુના એક આપણે મંડળ સંચાલક હતા, એને મને પોસ્ટકાર્ડ લખ્યું. હું એ વખતે ત્યાં તમે સારંગપુર હતો, 2006માં દિલ્હી અક્ષરધામનું ઉદઘાટન થયું. પછી એ ભાઈ મને પત્ર લખ્યો આપણે BFSના મંડળ સંચાલક પાસે કે સ્વામી મને એવો વિચાર આવ્યો કે આપણે આ 200 કરોડ, આપણે 200 કરોડ કહેતા હતા પણ એકચ્યુઅલી તો વધારે જ હોય, પણ 200 કરોડનું અક્ષરધામ બાંધ્યું. એના કરતા 200 કરોડની સ્કૂલો, હાઈસ્કૂલો બાંધી હોત તો કેટલા બિચારા ગરીબ વિદ્યાર્થીઓ ભણી શક્યા હોત. હવે એના બુદ્ધિ વધારે અને પ્રમુખ બુદ્ધિ ઓછી. એટલે આવું આપણને લાગે કે હમણાં શતાબ્દી મહોત્સવ થયો તો કરોડો રૂપિયા ખર્ચાના, એમાં પૈસા ખર્ચાના વાત બરાબર છે, પણ કરોડો લોકોનું કલ્યાણ થયું. એક સ્વામીનું નામ આપ્યું, કોઈ ટીવી ચેનલમાં, વિડીયોમાં, છાપામાં કોઈ પણ રીતે સ્વામીનું નામ ગાજતો થયું, 80,000 ભક્તોને સેવા મળી, બહારના લોકો સેવા મળી. એ આપણે રીઝર્વ, પણ બહારના લોકો છે ને એ આપણે શંકા નાખે. આવું બધું વાંચી રાખે, આવું બધું સાંભળી રાખે, એટલે આપણા મગજમાં આવું જ થાય. અને સમાજ સેવા, આપણે લગ્નમાં વખતે સમાજ સેવા યાદ ન આવે, ક્રિકેટ વખતે સમાજ સેવા યાદ ન આવે, આ પિક્ચરો 1000 કરોડના બને ત્યારે સમાજ સેવા ન આવે, ચૂંટણી પ્રચારમાં અબજો રૂપિયા ખર્ચાય ત્યારે સમાજ સેવા ન યાદ આવે. આ BFSના મંડળ સંચાલકની વાત કરું છું. આ બધા જે બહારના શબ્દો છે ને એ આપણી બુદ્ધિને અસર કરે. એટલે મહારાજ એટલે એવી નરસિંહ ક્રિયા, બાકી કોઈ જે પ્રમુખ છે મહારાજ, મહંત મહારાજ ક્યારેય પોતાની મર્યાદા લોપવાના નથી. કેટલું પ્રમુખને વિનંતી કરી 2000 કે સ્વામી આપ 400 પ્રતિષ્ઠા કરો, આવો આવો ને આવો, પણ 9 મહિના તો ન જ મહિના. બધા સદગુરુ સંતો બધા જ બોલ્યા તો 9 મહિના.
કોઈ જો નાની આજ્ઞા શ્રીજી મહારાજથી માનીને અત્યારે મહંત મહારાજ સુધી કોઈ લોપી નથી. એટલે એવી કોઈ સ્ત્રીવારે કે નાચવા કૂદવા માંડે ગરબા લે એવું આપણે ત્યાં બનવાનું નથી. પણ જે ક્રિયા આપણને ન ગમે એવી ક્રિયા અનંત જીવના કલ્યાણ માટે કરતા હોય તો એને આપણે લાગે એવું. ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસિંહ ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાષે. આ ભાગવતનો વાત આવી. પરીક્ષિત રાજા સુખદેવજી જયારે કથા કરતા મારે 3-4 વચનામાં વાત કરી છે. આ પ્રથમ 23મો વચનામાં છે. પછી લોયાના 12મા વચનામાં પણ આ પરીક્ષિતની વાત મહારાજે કરી છે કે પરીક્ષિતને જયારે સુખદેવજીએ ભગવાન કૃષ્ણની બધી લીલાઓ રજૂ કરી એમાં ગોપીઓ સાથે રાસ લીધો. એ વખતે પરીક્ષિતનો પ્રશ્ન ઉઠો થયો કે ભગવાન તો ધર્મના સ્થાપના માટે પ્રગટ થયા છે તો ગોપીઓ સાથે રાસ કેમ લીધો, અધર્મ કેમ આચરણ કર્યું. હવે એ વખતે કૃષ્ણ ભગવાન ઉંમર 10-11 વર્ષની હતી અને ગોપીઓ કેટલી મોટી મને ગોપીઓ સાથે રાસ લીધો. એમાં એને શંકા ગઈ કે આવું કેમ થયું. ન સુખદેવજીને વાંધો આવ્યો, ન વ્યાસજીને વાંધો આવ્યો, ન ગોપીઓને વાંધો આવ્યો, વાંધો બીજા કોકને આવ્યો. બાબા કહે છે ને પાણું જો કુવામાં પડે. જેનો દીકરો સાધુ ત્યાં વાંધો ન આવે એના મા બાપને વાંધો નથી, સાધુ થનારને વાંધો નથી, કોકને વાંધો છે કે ભણેલો ગણેલો છોકરો હું કામ સાધુ કરી નાખ્યો. તો આવી વાત છે. એટલે મહારાજ કહે છે કે આવી કોઈ પણ ક્રિયા કરે પણ કલ્યાણકારી જે કઈ કરે કે કરાવે એ અનંત જીવોના કલ્યાણ માટે છે, આપણે એકના માટે નથી. અને ભગવાન જીતે અથવા હારે. હવે 11 વર્ષની ઉંમરે કૃષ્ણ ભગવાનને કંસને મારી નાખ્યો. મોટી ઉંમરે જરાસંઘ 17 વખત ભાગ્યા. આ એમનું ચરિત્ર છે. ભગવાન જીતે અથવા હારે અથવા કોઈ ઠેકાણે ભાગે અથવા ક્યારેક રાજી થાય, ક્યારેક શોક કરે. સાસીમાં છેલ્લી ઉંમરે પોતે રડતા હતા કે મને આ ઉંમરે ક્યાં બધી ઉજી, મેં આ ગરડા મંદિર ઉભું કર્યું, શરૂ કર્યું, હવે મંદિર કેવી રીતે પૂરું થશે. રડે શાસ્ત્રીજી મહારાજ. આપણને કેવું ચરિત્ર લાગે. રડે એમાં કેટલા હરિભક્તો જેટલું બધું આપી ગયા બધું કે સ્વામી તમે રડતા પૈસા આપી દઈએ. એટલે આવા બધે ચરિત્રો કરે. ઇત્યાદિ અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્ચય વાળો ભક્ત હોય તેમ કહે છે પ્રભુની સર્વે ક્રિયા કલ્યાણ અર્થે છે. તે જયારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય તો તેને પરિપક્વ નિશ્ચય વાળો જાણવું. આ પ્રથમ 78મા વચનામૃતના વાત છે. એ તો ભગવાન વિશે જેને દિવ્ય ભાવ છે એને પૂર્વ નિશ્ચય જાણવું. આ લોહીના 18મા વચનામૃતમાં છે. પછી હમણાં મેં વાત કરી મધ્યના 14મા વચનામૃતમાં એને મહારાજ કહે છે નિરુત્થાન પાણે. એનો જે નિશ્ચય છે ને ક્યારે ઉઠી ન જાય. તો જેને ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું આ મધ્યના 14મું વચન, કાલે એટલે આ મધ્ય 13ની વાત ચાલે છે. મહારાજ વાત કરે છે મધ્યના 14માં કે જેને ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું એટલે મધ્ય 13માં અમે જે કહ્યું એવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ના હોય, જેમાં લીમડાનું વૃક્ષ છે એકવાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે લીમડો હશે કે નહીં હોય. એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્રો સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં. એવો જે નિરુત્થાન બાણે ભગવાનનો નિશ્ચય આખી એટલું યાદ રાખવાનું. દુનિયાના 8 અબજ માણસો એમ કે સાધારણ ભગવાન નથી. આ BFS સંસ્થાનો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ખોટો છે અને આ ત્યારે મહંત સ્વામી મહારાજ કહ્યું છે નહીં. તો આપણું મન નહીં માનવું જોઈએ, આપણી બુદ્ધિ નહીં સ્વીકારવી જોઈએ. કારણ કે આપણો આ સાચો સત્સંગ છે. શ્રીજી મહારાજથી માનીને મનુષ્ય મહારાજ કોઈ દંભ નથી, કોઈ ડોળ નથી. આપણે પ્રાપ્તિના વિચારની અંદર આ બધું સમજ્યા છીએ કે એટલું અંતઃકરણ નિર્મળ છે, એટલું સામર્થ્ય આપણે અનુભવ્યું છે, એટલી પવિત્રતા આપણે અનુભવી છે, એટલું સત્યપણું આપણે અનુભવ્યું છે. જે શાસ્ત્રજ બોલ્યા કે જો મને સાચા બોલો માનતા હો તો ખચિત માનજો કે શ્રીજીમાં સ્વરૂપ ભગવાન છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે અને સત્પુરુષ મોક્ષનો દ્વાર છે. તો આવો જે નિશ્ચય લીમડો તે લીમડો ને આંબો તે આંબો આવું જો હોય તો મહારાજ કહે છે કે પરિપક્વ નિશ્ચય છે. હવે મહારાજે કાર્યને 7મા વચનામૃતમાં દ્રઢ નિષ્ઠા કોને કહે એની વાત કરી છે. તો તે વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ અખંડ વિરાજમાં રહે છે અને તે જ પોતે દિવ્ય મૂર્તિ તથા જીવનના કલ્યાણ અર્થે મનુષ્ય કૃતિ કરીને પૃથ્વી વિશે સર્વે જનના નયન ગોચર તકા વિચરે છે. ત્યારે જે જગત અણસમજુ મૂર્ખ જીવ હોય છે, આ મૂર્ખની જમાતમાં આપણે નહીં ભળવાનું, ભળી ગયેલા તો બહાર નીકળવાનું. ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે તો ભગવાનને માય કે ગુણે યુક્ત કહે છે, પણ એ માય કે ગુણે યુક્ત નથી. એ તો સદા ગુણાતીત દિવ્ય મૂર્તિ છે. દેખાય બાળ યુવાન વૃદ્ધાવસ્થા બધું દેખાય,
એની વાત આગળ આપણે કરવાના છીએ. અને એ ભગવાન તો ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ સર્વે કાળને વિશે એક રૂપે કરીને જ વિરાજમાન છે, પણ માઇક પદાર્થની પેટે વિકારને પામતા નથી, સદા દિવ્ય રૂપે કરીને વિરાજમાન છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષત્વના વિશે નિષ્ઠા, આ અક્ષરધામમાં રહેલા તો બધાને નિષ્ઠા હોય છે. આ પ્રત્યક્ષ પુરુષત્વ વિશે નિષ્ઠા, બાકી એ જ આત્યંત કલ્યાણ છે. આ કાર્યના 7મા વચનામૃતમાં એની વાત કરી છે, દ્રઢ નિષ્ઠા. હરિ પરિપક્વ નિષ્ઠાની વાત મહારાજે પંચાળાના 7મા વચનામૃતમાં કરે છે કે જેને પ્રથમ એવો નિશ્ચય કર્યો હોય છે, જયારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે એવી દ્રઢ ગ્રંથિ હૃદયમાં પડી હોય, અને પછી જો તેને તેજોમય અલંકપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય તેનું શ્રવણ થાય તો તેવી વાર્તા કોઈ થકી સાંભળે, કોઈ પણ તેને સંશય થાય નહીં. કેમ છે એમ સમજ્યો છે જે ભગવાન તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી, અને તે જ ભગવાન રામકૃષ્ણ મૂર્તિઓને ધારણ કરે છે. એવી રીતે જેને દ્રઢપણે સમજાવવું હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી. તો ભગવાનના સ્વરૂપમાં માઇક ભાવ નથી, સંશય થાય છે કે નથી થતો, કુતર્ક થાય છે કે નથી થતો, એની આધારે આપણો નિશ્ચય પાકો છે કે નહીં એ આપણે આ શબ્દોથી જાણી લેવાનું. હવે આવે છે મહિમા. આવો ભગવાને જાણ્યા પછી ભગવાન જાણી લીધા, હવે એનો મહિમા છે કે નથી. જો મહિમા હોય તો આપણું વર્તન કેવું હોય, મહિમા ન હોય તો આપણું વર્તન કેવું હોય, બે વચ્ચે સ્થિતિ ક્યાં તફાવત છે. તો મહિમાનું તત્વ, તો હવે મહારાજ એ પ્રકારનો આપણે નિશ્ચય જોઈશું કે મહિમા વગરનો કે મહિમા વાળો. તો મહાત્મા રહિત નિશ્ચય હોય તો મહારાજ પ્રથમના 72મા વચનામૃતમાં કહે છે, જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાટ થાય છે ભગવાન તો મળ્યા છે પણ શું જાણીએ કલ્યાણ તો થાય કે નહીં થાય. કારણ કે આપણે આપણા સ્વભાવને ખબર હોય, આપણા કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ, વાસના બધું જ કચરો હોય. તો આપણને લાગે ભગવાન તો મેળ્યા પણ મારું કલ્યાણ થાય, હું ગમેલો હડેલો હોય, પણ ભગવાન મેળ્યા છે તો માયા પર છે, બાવડું પકડી ઉંચકે લઈ જશે, છેલ્લી ઘડી આપણા સ્વભાવ દોષો ગમે ત્યારે ટાળી નાખશે. પણ જેને મહિમા નથી ને આ ભગવાન સામનાનું બોલે છે, પણ આ ભગવાનનું સામર્થ્ય શું છે. ગુણાતીતાનંદ સ્વામી ખાલી ઉપેન્દ્ર સ્વામી દક્ષિ કરી અને કામ ખેંચી લીધું, એ આ પુરુષ છે. મણિભાઈ શાસ્ત્રીમાનો જે સ્મૃતિ ગ્રંથ છે એમાં પ્રસંગ લખ્યો, ઘાટ સંકલ્પ થતો, શાસ્ત્રીમાં તપલી મારી અને ત્યારથી 42 વર્ષ પછી ઘાટ સંકલ્પ થયો નથી. અમે સારંગપુરમાં ધર્મસ્વરૂપ સ્વામી હતા અને યોગી બાપાને વાત કરી, યોગી બાપા એલા આરામ કર, તું મારા સાધુને હેરાન કરે છે. અને જે એમ કર્યું તો ત્યારથી પછી કોઈ ધર્મસ્વરૂપ સ્વામીને જગતનો સંકલ્પ નથી થયો. આવા એ ગુણાતે સત્પુરુષ એમ આમ હાથ અડે આમ ખાલી દર્શન કરીને વ્યસનો દૂષણો તૂટી જાય, ગમે તેવા પાપના પર્વતોને ઓગાડી લીધા છે. અભિષેક દરમિયાન ક્યાં આપણે એવા હતા, મુંજો સુરને વાલોર વરુ જેવા આપણે છીએ. આપણે ઋષુભાવાળા રામચંદ્ર બાપુ ટેમુભાન કેવા લોકો હતા, કેટલી હદ સુધી બધા કુકર્મો કરેલા, પણ એ એકાંતિક સ્થિતિને પાયમાં ખાલી કુકર્મ છોડી દીધા નહીં, વ્યસનો દૂષણો બુરી આદતો છોડી દીધા નહીં, એક એકાંતિક પણાને પાયમાં છે. કારણ ભગવાન સમર્થ છે. આપણને જો ભગવાનનો મહિમા નહીં હોય ને તો આવા સંકલ્પ, એટલે મહિમા મહારાજ કહે છે મારું સ્વરૂપ કેમ પરિપૂર્ણ સમજતા નથી, તો પરિપૂર્ણ સમજવામાં મહિમા ઉમેરવાનો છે. આવી જ વાત મહારાજે વાર્તાલાપ આરામ કરી છે. જેને નિશ્ચય અંગ દુર્બળ એટલે શું, મહિમા ના હોય. તો સત્સંગ હોય તો પણ તેને એવા ઘાટ થાય છે, શું જાણીએ મારું તો કલ્યાણ થશે કે નહીં થાય. અને હું જયારે મરીશ ત્યારે દેવતા થઈશ કે રાજા થઈશ કે ભૂત થઈશ. મહારાજે તો અંત્યના 7મા વચનામૃતમાં ના પાડી દીધી, આવો સંકલ્પ જ નહીં કરવાનો કે ભૂત થઈશ કે આ થાય. આપણે તો અક્ષરધામમાં બેવાના છીએ, એટલે 36 અક્ષરધામમાં બેહી ગયા છે. મહારાજે અંત્યના 7મા અંત્યના બીજા વચનામૃતમાં આ વાત કરી છે. સમાગમ મેળો દેહ મુખને જેને પામવા તો દેહ છતાં મેળા છે, એ પરમ પદ પરમ ગતિને આપણે પામી ગયા છે. એવું ક્યારે સમજાય કે મહિમા હોય તો. પછી મહારાજ આવી જ વાત પ્રથમના 63માં કરી છે કે જેને પરિપક્વ નિશ્ચય એટલે ભગવાન મહિમા સહિત નિશ્ચય હોય, તેના મનમાં એમ રહે છે મારે તો સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન યાદ છે ત્યાં જ પરમધામ છે. હવે મારે કાંઈ કરવું રહ્યું નથી, કાંઈ કરવું રહ્યું નથી એટલે ગોદડું ઓઢીને હોઈ જવાનું એવું નહીં, પૂજા નહીં કરવાની, ઉપવાસ નહીં કરવાની, ધર્મ નહીં આપવાનું, રહી સભા ઘર સભા નહીં કરવાની એવું નહીં, પણ ભગવાન પામવા માટે હવે મારે કહ્યું કે ભગવાન તો મળી ગયા છે, હવે જે કયું કરું છું એ ભગવાનને રાજી કરવા માટે.
અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું. એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે. એવી રીતે જેના અંતરમાં વર્તતું તેને પરિપક્વ નિશ્ચય જાણવું. હવે આપણે જોવાનું બસ અખંડ આનંદ, આનંદ આપ્યો અતિ ગણો રે, આસમા માયા લબેલ પુરુષોત્તમ પ્રગટી રે. આવો આનંદ જે પરમહંસ જે હતો એવો આનંદ, એને કારણ કે નિશ્ચય હતો, હારવાર મહિમા પણ હતો. હવે જેને મહાત્મા સહિત આ જેને મહિમા નથી એને આવા સંકલ્પ થાય, પણ ભગવાનના નિશ્ચયની સાથે જેને મહિમા હોય એને કેવા વિચાર આવે તેની વાત મહારાજ પ્રથમના 72માં કહે છે કે જેને મહાત્મા સહિત નિશ્ચય હોય તેનું તો એમ સમજાય છે જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે. બસ જ્યારથી મને કોઈ પ્રમુખના દર્શન થયા, પહેલી વાર કોઈ મહંસના દર્શન થયા, જ્યાંથી મને દર્શન થયું ત્યારથી કલ્યાણ માર્ગે ચાલુ થઈ ગયો. બસ કલ્યાણનો માર્ગ ચાલુ થઈ ગયો છે. અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય. તો મારા કલ્યાણનો શો સંશય છે? હું તો કૃતાર્થ છું અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું. એમ સમજે તેને ભગવાનનો મહાત્મા છે નિશ્ચય જાણવો. મારા વખત પેલા ભાઈ હરિભક્ત હતા ને કે આજે ધામમાં જવાનું છે ને ધણીને કીધું એટલે રામભાઈ નામ હતું, કાંડલાના ડોસીમાં ગયા. તો એના ધણી કે હવે તું હું પગેડા જેવી છે, હું આજે ધામમાં જવાની છે, તું આજે જવાનું તા ખેતરથી ન જતો જઈ પાછો આવતા રહી છે. તો ખરો પણ પાછો આવ્યો એટલે તો આ તો ભાઈ બેસી ગયા હતા નીચે આમ સમાધિ વાળીને ગાર લીપીને. હા તો સાચું કહ્યું, એટલે સાચી જ જતી રહેવાની છે. સારું તું તારી ગતિ કરજે, મારું તો જેવો થવાનું થાય કે હું તારું થવાનું છે. મારા આ હાથથી મેં ભગવાન સ્વામિના રોટલા ખવડાવ્યા તો મારા હાથે 13 રોટલા ખાધા છે. હાલ મારી યાર બેસી જા, તું મારી યાર અક્ષરધામમાં લઈ જાવ, બાકી તો તારું કલ્યાણ થશે. આ હાથે રોટલા તે ખાધા છે. તો આવી જે પ્રતીતિ હોય, વિશ્વાસ હોય, તે વાત મહારાજ વડતાલા 12માં પણ વાત કરે છે કે જેને પરિપૂર્ણ નિશ્ચય એટલે મહાત્મા સહિત નિશ્ચય હોય તે તો એમ સમજે છે મને તો ભગવાન મળ્યા તે દિવસે મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. હવે જે મારું દર્શન કરશે, મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વે પાપ થકી મુકાઈને પરમ પદને પામશે. કારણ કે એમાં મારો મહિમા નથી, આપણો મહિમા નથી, આપણે મળેલા ભગવાનનો મહિમા છે, આપણે મળેલા એવા સંતનો મહિમા છે, આપણે મળેલા એવા અક્ષર પુરુષોત્તમ સનાતન શાશ્વત સિદ્ધાંતનો મહિમા. આપણો તો કઈ મહિમા નથી. પંખો ફરે છે એનું કારણ કરંટનો મહિમા છે, ટ્યુબલાઇટ પ્રકાશ આપે છે એનું કારણ કરંટનો મહિમા છે, ટ્યુબલાઇટનો નહીં. તો એવી રીતે અહીંયા મહારાજ આવા અપૂર્ણપણું જો મનાતું હોય તો એવું માનવું કે મારામાં નિશ્ચય તો છે પણ મહિમા નથી. જેને પૂર્ણકામપણું મને કલ્યાણની પ્રતીતિ આવી જાય તો માનવું કે નિશ્ચયમાં ભગવાનનું મહિમા છે. હવે મહારાજ પોતાનું વર્તન કેવું હોય એના આધારે પણ નિશ્ચયની વાત કરે છે. તો પ્રથમના 75માં વચરામૃતમાં જેને મહાત્મ્ય નથી, નિશ્ચય છે તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિમાં જો એકેવાનું ઓછું હોય, 100% ધર્મ ન પાડી શકતા હોય, 100% જ્ઞાન ન હોય, 100% વૈરાગ્ય ન હોય, 100% ભક્તિ ન થતો, એનો અર્થ એ કે નિશ્ચય છે મહિમા નથી. ઘણા ધર્મ તો આપી છે, પૂજા ન કરે, પૂજા કરે તો ઘર સભા ન કરે, ઘર સભા કરે તો રવિ સભામાં ન આવે. તો નિશ્ચય છે પણ આ કોની આજ્ઞા મારે પાડવા? અનંત કોટી બ્રહ્માંડનો નાથ જેના આધારે મારો મોક્ષ થવાનો છે એ પરબ્રહ્મ પુરુષ, જેને અનંત કોટી દેવી દેવતાઓ જેની આજ્ઞામાં રહે છે. આજે પ્રથમ મધ્યના 66માં વચરામૃતમાં આ વાત કરી છે, અંત્યના 32માં વચરામૃતમાં આ વાત કરી છે. દેવતાઓ પણ જેની આજ્ઞામાં રહે છે એવા ભગવાન હું આજ્ઞા ન પાડું? પણ મહિમા નથી એટલે આમાં શું, આમાં શું, આમાં શું, આપણે એમાં જ છે બધું. એટલે નાની નાની આજ્ઞા આપણે એટલે જ ઓપીએ છીએ. તો ખરેખર જો ભગવાનનો મહિમા ઉમેરાય, નિશ્ચય છે સિદ્ધમાં સ્વરૂપને ભગવાનને માનીએ છીએ પણ સર્વોપરી ભગવાન એટલે કઢી સર્વોપરી એવા નથી ભાઈ સાહેબ, આ જુદા. પછી મહારાજ મધ્યના 66માં વચરામૃતમાં આ વાત કરે કે જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તેને ભગવાન વિના બીજે ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. અને જો બીજે ઠેકાણે પ્રતીતિ આવે તો ભગવાનનો નિશ્ચય જ નથી. એ તો ગુણ બુદ્ધિ વાળું હરિભક્ત કહેવાય.
યથાર્થ ભગવાન ભક્તનો. હવે બીજા આપણે જંત્ર મંત્ર તંત્ર મેલી વિદ્યા ક્યાંય કશું હોય જ નહીં. બસ આપણે કશું અડતું નથી. કે તો આપણે હજારો વર્ષ ભક્ત નાના બાળકને કાળો ડાઘ કરે. શું કામ કાળો ડાઘ કરે? તો જ બાદ લખ્યું છે 5 વધારામાં. પ્રથમનું 37મું વત્રામત, પ્રથમનું 63મું વત્રામત, પ્રથમનું 72મું વત્રામત, કાર્યાનું 8મું વત્રામત, મધ્યનું 62 વત્રામત. કાળ કર્મ અને માયા આપણું ભોંડું કરી શકે એમ નથી. તો હવે આ કાળો ડાઘ હું નજર આપણને લાગવાના. બાજુ માથું બાજુમાં કાળું જ હોય. નાનો બાળક હોય તો વાળ તો કાળા જ હોય છે ને, આ નેણ કાળા હોય છે. તો શું કરવાનું? કોઈ તો ભેંસ આખી કાળી હોય તો નથી મરી જતી? કે ઘોડા કાળા હોય તો નથી મરી જતા? પણ આપણને નિશ્ચય જો પાકો હોય, કોઈ માંદેરા બાંધવાની જરૂર નથી. કોઈ જ્યોતિષ જ્યોતિષ બધું ઠીક છે બધું. આ તો રાશિ મેળવવા જાય લગ્ન વખતે. હવે રામ અને રાવણ એક જ રાશિ હતી. રામના બદલે રાવણ ભટકાઈ ગયો હતો. કંસ અને કૃષ્ણ એક જ રાશિ હતી. તો કૃષ્ણ બદલે કંસ ભટકાઈ જાય તો. સીતા અને શૂર્પણખા એક જ રાશિ છે ને. સીતાને બદલે શૂર્પણખા ભટકાઈ જાય તો. સ્વભાવ મેળ કરો, સ્વભાવ મેચ કરો, રાશિ મેચ પછી કરજો. તો મૂળ વાત આપણને આ છે. કોઈ જગ્યાએ આપણને જંત્ર મંત્ર તંત્રમાં પ્રતિતિ આવી જ નથી. મધ્ય 38માં વસ્ત્રમતમાં પણ આ વાત કરી છે. મધ્યના 66માં વસ્ત્રમતમાં પણ મહારાજ વાત કરી છે. પછી મહારાજ કહે છે જેને મહાત્મા છે નિશ્ચય હોય, તો જેને આત્માના સ્વરૂપનું યથા જ્ઞાન હોય અને દ્રઢ વૈરાગ્ય હોય, ભક્તિને સ્વધર્મ પણ પરિપૂર્ણ હોય, તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણો. અને એમાંથી જો એકેવાનું ઓછું હોય તો નિશ્ચય છે તો પણ મહાત્મા વિનાનો છે. બસ હવે જે મહારાજ કહે છે ને, તમે મારા સ્વરૂપને તો દેખો છો. હવે બીજું ઉમેરે એને આપણે ઓળખીએ પણ છીએ, પણ પરિપૂર્ણ એટલે મહિમાપૂર્વક સમજતા નથી. અને 4 વાના સંપૂર્ણ હોય ત્યારે મહાત્મા છે ભગવાનનો નિશ્ચય જાણવો. દાખલા તરીકે મહંત સ્વયં મહારાજ બોલે કે શ્રીજ મારા ભગવાન છે, અને હું તમે બોલીએ શ્રીજ મારા ભગવાન, તો બહુ તફાવત છે. બહુ તફાવત છે. કારણ કે મહંત મહારાજ નિશ્ચય સાથે મહિમા છે. આપણે નિશ્ચય છે, મહિમા નથી. હવે મહારાજ કહે છે મહાત્મા જ્ઞાન છે નિશ્ચયનું વર્તન કેવું હોય. લોહીનું 3જું વતરામાં છે કે જેને ભગવાનના સંતનો મહાત્મા જ્ઞાન છે નિશ્ચય, ખાલી નિશ્ચય નહીં, મહાત્મા જ્ઞાન છે નિશ્ચય હોય. તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. શ્રીજી માંથી માંડીને આ સુધી આવા હજારો સંતોરી ભક્તો છે. જેને ભગવાનનો નિશ્ચય મહાત્મા જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં, જેમ કહે તેમ જ કરે. વળી જેને ભગવાનને સંતનો એવો નિશ્ચય હોય તો તેની કોરનો કેફ વર્તે. જે ભગવાનનો ભક્ત હોય તેને રક્ષા ભગવાન કરે, તેને કરીને હર્ષ ન પામે, રક્ષા ન કરે. ઘણા એક્સિડન્ટની રક્ષા થાય છે, ઘણા એક્સિડન્ટના હરિભક્તો આપણા ધામમાં જતા રહે છે, તો તેને કરીને શોક ન કરે અને અલમસ્ત થકો ભગવાનને ભજે અને ભગવાનને સંત એનું મહાત્મ્ય બહુ જાણે. અને આવી રીતનો જ હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બુડી જાય ઇત્યાદિ ગમે તેવી રીતે અપમૃત્યુ કરીને દેહ પડે તો પણ એમ સમજે છે ભગવાનના ભક્તની અવગતિ થાય જ નહીં, એ તો ભગવાનના ધામને જ પામે. અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી રીતે પડે ને ચંદનના લાકડામાં સંસ્કાર યુક્ત બળે તો પણ તે નિશ્ચય જમપુરીમાં જાય. એ બેની વ્યક્તિ સારી પેટે સમજે. એ સર્વે પ્રકારની જેમ હૃદયમાં દ્રઢ ગાંઠ પડી હોય તેનો ભગવાન ને સંતનો મહાત્મા છે નિશ્ચય છે એમ જાણો. તો હવે ખબર પડી. હવે જે મહારાજ કહેવા માંગે છે, હવે ભગવાનનો મહિમા ઉમેરવાનો છે. તો આ પ્રકારના જે નિશ્ચય છે, હવે એમાં ઇન્દ્રિયોનો નિશ્ચય, અંતઃકરણનો નિશ્ચય અને જીવનો નિશ્ચય. ઇન્દ્રિયોનો નિશ્ચય આપણે બોલીએ સાંભળીએ ઇન્દ્રિયોનો નિશ્ચય કહેવાય. અંતઃકરણમાં મનન ચિંતન થાય, દ્રઢ થાય, અંતઃકરણ જીવમાં થાય એ નીકળે જ નહીં. એ કાર્યના પેલા વચરામૃતમાં મહારાજ ઇન્દ્રિયોના નિશ્ચય, અંતઃકરણનો નિશ્ચય અને જીવમાં નિશ્ચયની વાત કરી છે. આ બધા પ્રથા નિશ્ચયના 3 પ્રકાર છે. એમાં સવિકલ્પ નિશ્ચય, નિર્વિકલ્પ નિશ્ચય એટલે 2, અને એમાં પાછા 3. તો એ લોહીના 12મા વચરામૃતની અંદર સવિકલ્પ નિશ્ચયમાં ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ, એવી રીતે નિર્વિકલ્પ નિશ્ચયમાં ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ. એમાં ભગવાનના સ્વરૂપમાં શંકા થાય ન થાય એના આધારે છે. છેવટે જે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે એની વાત મહારાજ કરે છે
કે અષ્ટ આવરણ યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ કે જે અક્ષરનો વિશે અણુને પેટે જણાય છે, એવું જે પુરુષોત્તમ નામનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહેવા થકો પુરુષોત્તમ ઉપાસના કરે તેનું ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહે. આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયમાં બધું આવી જાય. એમાં પરિપક્વતા આવી જાય, પાકો નિશ્ચય આવી જાય, દૃઢ નિશ્ચય આવી જાય, યથાર્થ નિશ્ચય આવી જાય, મહિમા સહિત નિશ્ચય આવી જાય. તો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય આપણે અક્ષરરૂપ થયા. અક્ષરરૂપ થયા એટલે શું થયું? આપણે પરબ્રહ્મનો પૂરો મહિમા સમજાવ્યો. જેમ અક્ષરબ્રહ્મ મહારાજનો મહિમા સમજ્યા છે, જેમ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી, મોહન સ્વામી જેવો મહિમા સમજ્યા છે એવો મહિમા આપણે પણ સમજતા થઈએ, જો એના જેવા થઈએ તો. આ રીતે જુદા જુદા નિશ્ચયની વાત મહારાજે કરી છે. એમાં મુખ્ય એક જ વાત આવે છે કે ભગવાનના નિશ્ચયમાં હવે મહિમાનું તત્વ ઉમેરવાનું છે. તો ભગવાનનો મહિમા કેવી રીતે ઉમેરવાનો છે અને ભગવાનનો મહિમા સમજવાથી શું લાભ થાય છે, ભગવાનનો મહિમા ન સમજે તો શું નુકસાન થશે. એટલે જે મહારાજે કહ્યું કે આ સ્વરૂપને તમે પરિપૂર્ણ સમજતા નથી, તો બીજો મુદ્દો આપણે એ સમજવાનો છે કે શ્રીજી મહારાજના જે મહંત સ્વામીને તત્વથી ઓળખ્યા પછી એનો મહિમા સમજવાનો છે. તો મહિમા સમજવા લાભ અને ન સમજવા ગેરલાભ. પછી ભગવાન મહિમામાં આપણે શું સમજવાનું છે, ભગવાનના મહિમામાં આપણે શું સમજવાનું, આ બધી જ વાત વત્રામતમાં કરી છે. આજે મારી પાસે વત્રામત સ્કૂલ વત્રામત નહોતું અને વત્રામત ખોલતા ને વાક્યો શોધતા બહુ વાર લાગે, એટલે પછી મેં આ સીધા વત્રામતના ફકરાદામાં મૂકેલા છે, જે વત્રામત રહસ્ય ભાગ ચોથામાં મૂકેલા છે. વત્રામત રહસ્ય ભાગ ચોથામાં જે બધા મેં રેફરન્સ બોલ્યો એ બધા રેફરન્સમાં આપેલા છે. એટલે બધું વત્રામત ખોલવાના શોધવામાં ટાઈમ જતો હતો, એટલે વત્રામત રહસ્યના ભાગ ચોથા ભાગની અંદર બધું જ 1 થી 5 ભાગમાં મહારાજ જે કહેવા માંગે છે બધું એમાં બહુ રીતે નિરૂપણ કરેલું છે. તો બાકીની વાત ભગવાનનો મહિમા એટલે શું, ભગવાનનો મહિમામાં શું સમજવાનું છે અને મહિમા સમજે તો શું લાભ થાય અને ન સમજે તો શું ખોટ જાય, એનું એટલું અદ્ભુત આખું પિક્ચર તમને ક્લિયર થશે. આપણે ઘણા બધા 50, 60, 70 જેટલા વત્રામતના સંદર્ભના આધારે આપણે સમજવાના છીએ, જેથી કે વત્રામતનો પણ આપણે ઊંડો અભ્યાસ થાય અને મહારાજને ભગવાનનું સ્વરૂપ સમજવામાં શું કહેવા માંગે છે એનું આખું પિક્ચર ક્લિયર થાય. એની વાત આપણે આવતા શુક્રવારે સમજીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરિ